હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના 23મા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો આજે આપણે જે સરકારી BHMS એટલે કે હોમિયોપેથિકની જે દરેક 4 કોલેજ છે એનો આપણે કટ ઓફ જોવાના છીએ, ઓલ ઇન્ડિયા રેન્કના આધારે, પછી ગુજરાત રેન્કના આધારે અને નીટના માર્ક્સના આધારે. તો હવે તમને ખબર છે કે જે આપણે પ્રથમ 10 વિડીયો બનાવ્યા હતા એમાં આપણે MBBSની સંપૂર્ણ માહિતી આપી છે કે જે દરેક 41 કોલેજ છે એમાં પ્રથમ 1 થી 7 વિડીયોમાં આપણે દરેક 41 કોલેજનું કટ ઓફ આપ્યો છે. અને પછી વિડીયો નંબર જે 8, 9 અને 10 છે એમાં આપણે ફીસ અને સીટની માહિતી આપી છે. તો એમ કરીને આપણે 10 વિડીયોમાં MBBSની દરેક 41 કોલેજની સંપૂર્ણ માહિતી આપી છે. તો એ તમે ના જોયા હોય તો ખાસ જોઈ આવી શકો છો. પછી આપણે વિડીયો નંબર 11થી લઈ અને વિડીયો નંબર 20માં જે BAMS એટલે કે જે આયુર્વેદિકની દરેક જે 43 કોલેજ છે એની આપણે સંપૂર્ણ માહિતી આપી છે. એટલે કે વિડીયો નંબર 11થી લઈ અને વિડીયો નંબર 16માં આપણે કટ ઓફ આપ્યો છે અને વિડીયો નંબર 17થી લઈ અને વિડીયો નંબર 20માં આપણે ફીસ અને સીટની માહિતી આપી છે. એમ કરીને જે 11 થી 20 નંબરના વિડીયો છે એમાં આપણે દરેક 43 કોલેજનું કટ ઓફ અને ફી અને સીટની માહિતી આપી છે. પછી આપણે જે વિડીયો નંબર 21થી લઈ અને વિડીયો નંબર 22 એટલે કે 21 અને 22 નંબરનો જે વિડીયો છે બંને વિડીયોમાં આપણે BDSની જે દરેક 13 કોલેજ છે એટલે કે ડેન્ટલની દરેક 13 કોલેજની માહિતી આપી છે. જેમાં વિડીયો નંબર 21માં ડેન્ટલની દરેક 13 કોલેજનું કટ ઓફ અને વિડીયો નંબર 22માં ડેન્ટલની જે દરેક 13 કોલેજ છે એની આપણે ફીસ અને સીટની માહિતી આપી છે. તો આપણું MBBSની દરેક માહિતી, BMSની દરેક કોલેજની માહિતી અને BDS એટલે કે ડેન્ટલની દરેક કોલેજની માહિતી પૂર્ણ થઈ છે. હવે આજે આપણે વિડીયો નંબર 23થી BHMS એટલે કે હોમિયોપેથિકની દરેક માહિતીને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જેમાં આપણે સ્ટાર્ટિંગના વિડીયોમાં કટ ઓફ આપીશું, પછી આપણે ફીસ અને સીટની માહિતી આપીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો હવે કટ ઓફમાં તમને શું મળશે? તો કોલેજમાં વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો જે પહેલી સરકારી કોલેજ છે એનું નામ છે અહીંયા ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે પાટણમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે વર્ષ 2025માં કેટલું કટ ઓફ હતું. અહીંયા સૌપ્રથમ તો કેટેગરી લખેલી છે, ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, ગુજરાત રેન્ક લખેલા છે અને નીટના માર્ક્સ લખેલા છે. હવે જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને જે નીટના માર્ક્સ છે એ તમને નીટના રિઝલ્ટમાં મળી જશે. અને જે ગુજરાત રેન્ક છે એ રિઝલ્ટના થોડા સમય પછી તમારું મેડિકલ એડમિશન પ્રક્રિયાનું જ્યારે ફોર્મ ભરાશે પછી મેરિટ પડશે ત્યારે તમને ગુજરાત રેન્ક જાણવા મળશે. પણ ઓલ ઇન્ડિયા રેન્ક અને નીટના માર્ક્સ તમને નીટના રિઝલ્ટમાં મળી જશે. હવે તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો ચાલો આપણે દરેક કેટેગરી જોઈએ. તો અહીંયા ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. હવે જે સરકારી કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ હોતી નથી, તો એની વાત આપણે પ્રાઇવેટ કોલેજમાં કરીશું. ઓકે, તો અહીંયા માત્ર દરેક કેટેગરી એટલે કે ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે. આમ તો આપણે હોમિયોપેથિકમાં જોવા જઈએ તો માત્ર એક જ સરકારી કોલેજ છે. હવે જે આ જે કોલેજની ફીસ છે અહીંયા 4,000 રૂપિયા છે, એટલે કે જે ટ્યુશન ફી છે એ કોલેજની ફીસ. અને જે બાકીની 3 કોલેજ છે એની ફીસ અહીંયા 35,000 છે. તો આમ તો આપણે એક જ સરકારી કોલેજ ગણી શકીએ, પણ આ જે 3 કોલેજ છે એને આપણે અર્ધ સરકારી કોલેજ ગણી શકીએ છીએ. પણ હોમિયોપેથિકમાં કોઈ અર્ધ સરકારી કોલેજનો કોન્સેપ્ટ નથી. એક કોલેજ છે એની ફીસ 4,000 છે, બાકીની 3 કોલેજની ફી 35,000 છે અને બાકીની જે દરેક 42 કોલેજ છે એના જેને આપણે પ્રાઇવેટ કોલેજ ગણીએ છીએ એની દરેકની ફીસ 1 લાખ રૂપિયા ઉપર છે. 1,10,000, 1,20,000, 1,30,000 તમારી અલગ અલગ ફીસ હોઈ શકે છે. તો આ જે 35,000 વાળી 3 કોલેજ છે એને આપણે સરકારી કોલેજમાં ગણવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે કટ ઓફ જોઈએ. આ કોલેજની ફી 4,000 અને જે બાકીની 3 કોલેજ આવશે એની ફી 35,000 છે. તો ચલો આપણે એનું કટ ઓફ જોઈએ. તો હવે જે બીજા નંબરની કોલેજ છે એનું નામ છે અહીંયા આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે આણંદમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો ચલો દરેક કેટેગરી પ્રમાણે આપણે જોઈએ. તો ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો ચલો હવે આપણે આગળ વધીએ, આગળની કોલેજની માહિતી મેળવીએ.
એની પહેલાં તમને ખાસ સૂચના આપવાની છે કે જે નીટ 2026 પછીની જે મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ એટલે કે સાચું માર્ગદર્શન મળશે. અમારો જે અનુભવ છે એ અહીંયા 7 વર્ષનો છે અને વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. અહીંયા તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હશે, તમારે અહીંયા તમે આ પોઝિશનમાં હશો તો અહીંયા સુધી લઈ જવાની જવાબદારી અમારી રહેશે, જેમાં તમને સફળ માર્ગદર્શન અને સાચું માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે, તમને સારી કોલેજ મળી શકે છે, તમારા રૂપિયા પણ બચી શકે છે અને તમારી ભૂલ થતી અટકાવી શકીએ છીએ. તો ચલો આપણે આગળ વધીએ. તો એક નાનકડી ભૂલ છે એ તમને લાખો રૂપિયામાં પડી શકે છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયા ભરીને પ્રાઇવેટ કોલેજમાં એમને ભણવું પડે છે. તો બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત કરો. હવે તમને કયા કોર્સમાં એડમિશન લેવા માટે માર્ગદર્શન મળશે? તો અહીંયા જે મેડિકલના 4 કોર્સ છે, જેમ કે MBBS હોય, BDS હોય, પછી BMS એટલે કે આયુર્વેદિક હોય, BHMS એટલે કે હોમિયોપેથિક હોય, 4 કોર્સમાં તમારે એડમિશન લેવું હોય તો તમે અમારું માર્ગદર્શન લઈ શકો છો, જેમાં તમને કોલેજ પસંદગી હોય એટલે કે તમારા માર્ક્સના આધારે તમે તમારી કેટેગરીના આધારે તમને કઈ કોલેજ સારી રહેશે તમારા માટે, તમે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું છે તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. પછી ફીસના આધારે તમને સંપૂર્ણ એટલે કે તમને ડિટેલમાં દરેક વસ્તુ અભ્યાસ કરીને તમને જણાવવામાં આવશે. પછી ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે, પછી રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય એટલે કે એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને પૂરો સપોર્ટ આપવામાં આવશે. તમે ગમે ત્યારે કોલ કરી અને તમે સંપૂર્ણ કોઈ પણ માહિતી માગી શકો છો. એટલે કે સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી તમને પૂરો સપોર્ટ મળશે. તમે ગમે તે માહિતી માગી શકો છો. હવે આપણે આગળ વધીએ. તો માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ તમે સાચું માર્ગદર્શન મેળવી શકો છો. તો જે પેડ કાઉન્સેલિંગની ફી છે અહીંયા એ 9,999 રૂપિયા છે. તો તમારી કારકિર્દી માટે એક નાનું પણ અહીંયા શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી શકો છો. ફરીથી અહીંયા હું નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અથવા વોટ્સઅપ પર મેસેજ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અને સાચું માર્ગદર્શન મેળવી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે કેટલાક રિવ્યૂ મૂકેલા છે, જે અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં જેમને જે વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું હતું એમના રિવ્યૂ મૂકેલા છે. અને ટોટલ મેં આગળ માહિતી આપી એવી રીતે અમે 2025માં જે 4 કોર્સના સ્ટુડન્ટ થઈ અને 207 વિદ્યાર્થીઓને સફળ માર્ગદર્શન આપ્યું હતું. દરેક વિદ્યાર્થી અત્યારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. તો આપણે આગળ વધીએ. તમે અહીંયા વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ રિવ્યૂ વાંચી શકો છો કે MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળ્યા પછી વિદ્યાર્થીઓએ કેવા રિવ્યૂ આપેલા છે. તો ચલો આપણે આગળ વધીએ અને આપણે આગળની માહિતી મેળવીએ. તો 3જા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ડૉક્ટર VH દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ, એ પણ અહીંયા આણંદમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. તો ચાલો આપણે દરેક કેટેગરી જોઈએ કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે અહીંયા તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ એની પહેલાં જો હજુ સુધી તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી શકો છો. ત્યાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની માહિતી શોર્ટ વિડીયો દ્વારા મળશે અને જે પણ અપડેટ આવશે મેડિકલ એડમિશન પ્રક્રિયાની તો સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામમાં મળશે અને પછી લોંગ વિડીયો દ્વારા તમને યુટ્યુબમાં બધી જ વસ્તુ સમજાવવામાં આવશે. પણ ઇન્સ્ટાગ્રામમાં તમને ઝડપીથી અપડેટ મળી શકે છે. તો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ ફોલો કરી લો. જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો આને તમારે ખાસ ફોલો કરી લેવાનું છે. અને હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જે ચેનલ પર તમે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલને પણ તમે ખાસ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આ ચેનલમાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી મળતી રહેશે. તો ચાલો આપણે આગળ વધીએ. 4થા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. તો ચાલો આપણે દરેક કેટેગરી જોઈએ. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC OBC કેટેગરી હોય,
SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. આ વિડીયોમાં આપણે જે હોમિયોપેથિકની 4 સરકારી કોલેજ હતી, જેમાં એક કોલેજની ફી 4,000 છે અને બાકીની 3 કોલેજની ફી 35,000 છે, એનો આપણે સંપૂર્ણ કટઓફ આપ્યું ઓલ ઇન્ડિયા રેન્કના આધારે, ગુજરાત રેન્કના આધારે અને નીટના માર્ક્સના આધારે. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો હવે આગળના વિડીયોમાં આપણે પ્રાઇવેટ કોલેજની શરૂઆત કરીશું, જેમાં આપણે પ્રાઇવેટ કોલેજનું કટઓફ આપીશું. તો મળીએ આપણે આગળના વિડીયોમાં.